ઓમ ફરીને આવો, ગેટ બંધ છે. શેમ અડધી રાત્રે ઓન આવવાનું થયું હે બહુ બળ્યું, અને આ તો પૈસા વાળા. શું કામ હતું? લોટ જોતો હતો. લોટ જોતો હતો? હું જોઈને આવું હેડો. જોઈને આવ. મદદ તો કરવી પડે. એ માર ભાઈ તો તાળું મારીને ખેતરમાં જતો રહેશે. અરે કદી નદી આયા અને હું તો એમ કહીને આવ્યો છું હું જોઈને આવું છે મોટા જવું. એવું થાય છે ને કે પોખરા પર ભૂસકો મારીને મરી જવું. હું કહું એમ તો કેવું તો પડે હે કા. અને મારા ભાઈએ શું સાવી લઈને જતો રહેશે. લોટ નહીં બોલ કે ના જીપ શોટ શકું. ઓ ચિપ્સ વાટા છે. કેવું થઈ જાય બોલ. લોટ નહીં. હું અર્કિતના બોલતું નહીં. સોરી માફ કરજો. ભાઈગન તમે પેલા એ જ ના બોલતું હોય તો ના બીજો લાખો મેલે હમણાં. પણ વાંધો ઇંગ્લિશ આવડતી નહીં. માફ કરજો. લોટ નહીં. કેમ નહીં? માર ભાઈ તાળું મારે સાવી હંગાત લાગી ગયો છે. હું મારો જીવ બારી ગાલ્યો. લોટ તો તને આલ્યો પણ મારા ભાઈ સાવી લઈ ગયો. એ તો નહીં હોય એટલે તો કહેતા હે. લોટ તો સર આદત દળીને લાવ્યો તો. મારે ઘઉં છું પણ આ તો લાઈટ નથી એટલે. પણ હું તો દળીને આવ્યો તો. માર તો ઘર ગड्डी છે પણ. ઓહો તો આ તો ઘર ઘંટી છે ને. અમને કોક દાડી પાસે દળી આલજો. એ તો આજે તવે. હાલ લ્યો મારા જ લોટ નહીં પણ. હવે કોના ઘેર મળે લોટ? પેલા હોમમાં ઘેર અરુણભાઈ જતા રહો. અચ્છા. આપણા લોટ લેવા આવ્યા હતા પણ હાલો મારા ભાઈએ શું સાવી લઈને હંગાત જતો રહેતો હે. ખબર ના પડે. હવે મારે આજ તો બાર ઊંઘી રહેવું પડે હે. અરે ભૂત છે ને ભૂત. અલે એ હું કરું છું વકન. અલે દેખાતો નહીં માંગે ભૂત આવી ગયું. ખબર નહીં પડતી બહુ કરે છે કોક કાઢે ને. અલે આ સીતેમ બચ્ચું છે જો. અને લે ઓવા તો સીતલ બચ્ચું છે. માં ઘેર લઈ જાઉં. લઈ જા. બધે જે જતું ના રહ. ભાઈગન આ તો ગાભું છે. તું કહેતો તો સીતરાન બચ્યું છે. તું કહેતે અલે હા ઘણો રકું ગોડાયો કરું છું. કેમ હું કર્યું? આ લોકોનું રમનું ખાઈ ખાઈને જ ગોડાયો ફૂટે છે. રમનું ખાઉં છું હું તો મારા પૈસા ખાઉં છું બધું. તને હું આખે ગોડાયો કરું છું. મને તો સીતામ બચ્ચું છે એટલે ઘેર લઈ જતો હતો. તે ઘેર લઈ જવું તું કે તારે પણ મારા પૈસા નાખવાનું આવતું હતું. એ તો ગાભું હતું મને તો ખબર જ નથી. પણ એવું તને જો ગંદા તો ઉપર નાખે છે. એ તો તારા પેટ છે ને તોય દેખતે જાવો છે પૈસા વધાર કારણે. હું તો તારા અમીર છું એટલે બોલતો ના પાછો. સારું જો એટલે ગાભો પકડો છો. ગાભો એટલે તારા કાજી પકડતો તો મારા કાજી નહીં. અને વાટકો લઈને ભીખ માંગવા હેડો છું કું. ના પેલા અરુણને હાલવા દઉં મારા ઘેર હાલવા આવ્યો તો ને તે. હું હાલવા દઉં એનો લોટ લેવા આવ્યો તો મારા ઘેર. તે કોઈ વાટકો મેં નહીં તો થોડો આવતો રહ્યો. એ તો મારા ઘેર લોટ નતો દાડો ને એટલો મેલીને ગયો તો. લોટ તો દેખાતો નહીં મને. હજી દળ્યો જ નહીં લાઈટ જ નથી આવી. એ તો ના દળિયાલો ભાઈ બંધ નતું. શું દળિયાલો થાય તો કદી. એ તો દરિયા લે છે તને શું ખબર? નવાઈની તો બંધ તો જવાન કરો અહીંથી. આ તૂટી જ્યું ભાગી જ્યું બધું ઉડી જ્યું. આ જોજો દરવાજો એક તો સો જઈ ગયો. વકાણે ઉડી ગયો કું. અને આ જોજો આ પાડીને બાડી તૂટી જી. આ વરસાદ એવો પડે છે ને ત્યાં બધું શિકાર ઈટો બીટો શિકાર છો ને જતી રહી. અત્યારે 10 રૂપિયા ઈટો મળતી નહીં ના ઉડી જી. દરવાજો શિકાર છો જાય જો એક તો પણ એક તો જો અગાર વાતો અગાર કેમ ભાગવા આવ્યા એ તારે અમે તો બોલતા ના વધાર. અરે તું તારે શું પરમ તાની જીતના બોલતા હોય પેલા તે હું કોમ છે થોડો લોટ જોવો છે. એનો લોટ જોઈએ છે બાજરીનો. ઠીક હે. ગહણો નહીં લેવો.
હાડો લેતો 1 મિનિટ અમે જોયું તા કોઈ જોયું હા તા ચોકલેટી બને કાળા મેસો એ નહીં બીજું હા તા દરવાજો તૂટી ગયો છે એ નહીં આ ઈટુ નીકળી જઈશું તમારે ના સમય આવ્યો હમનો સમય આવ્યો સમય તો કાલ જતો રહે બીજો દારો હે કાલ એ નહીં મને પેલી વાત યાદ છે હજુ કેવી વાત મને તો ખબર જ નહીં કોઈ જયેન્દ્રસિંહ વાળી તેમાં હું થઈ ગયું ખાટલામાં એમ કરી કોમ પાટું મેલ્યું હવે છે પાટું મેલ્યું હાલ મેલું તે મારું ઘર છે હવે ખરીદી લે તમે તો બોલતા છે પેલા મને ખરીદે પેલા તું ઘઉં ખરીદ એ ઘેર જઈને ઘઉં લઈને ઘંટીમાં દળીને પૈ ખા તાકાત હોય તું લે પણ લાઈટ જ નહીં હું દરવાનું તે મારે હું લેવા દેવા તે લાઈટ આવો તારા ઘરની માર કને નહીં લાઈટ હોયથી નીકળવા આગળ ના જાવ રોટલી દેવા ઘર એટલે હું મારું ઘર છે તું હોય કને થોડી દાદાગીરી ચાલો એવી આ બધું ખરીદી લ્યો પાછો હોયથી નીકળવા આગળ કોકની રાત બગાડી હું લે રાત બગાડવાનું તારા સોની મોની હોયથી નીકળવાનું કર તું સાચું કહું છું અને ઘેર જઈને લોટ બોટ દળાય એટલે પણ લાઈટ જ નહીં હું દરવાનું હા એ તારા થાય કરી લેજા એ ઓમાય યાદ આવ્યું કોઈ યાદ આવ્યું મને મૂકી આ તો ચાલાક માણસ છે એટલે લાફો કોને મૂક્યો તને નેકડ એટલે હું જો મારું ઘર છે મારું ઘર છે એટલે બોલતો નહીં તે એનો બોલી નેકડ હોયથી હા વારમાં તો ખરીદી લે હોયથી નેકડ વાટકો લઈને હોય ગળાગળ દેખાવ ના જોઈ વાટકો લઈને લે તને આ એનું વાટકો મને નાખીને જાય છે હા હા શો લાખો મેલે છે 10,500 તો બહુ ભારે મેં પડ્યા છું વાટકો લઈને જતરા દેજો અખલાના ઘેર જઈને આવ્યો અરુણને ચોકલેટી બોયના ઘેર જઈને આવ્યો તોય મને તો લોટ ના મળ્યો હવે સ્વકાન જવું જલ્યાન ઘેર જવું પણ એને તો કોઈ સભ્યતા જ નહીં એ તો ભિખારી છે મને શું ખાવાનું હાલતો હે પાડોશી છે એટલે પણ થોડું હોય તો મને હાલ હે જતા દે છે ઘેર એટલે આ તો હોઈ ગયો છે હમણાં મને તો કઈ મળે છે એ જયલા ના જયભા બોલવા જયભા એ જયભા એ હું સ હું ઘડી ક્યાં હું જ કોઈ નહીં ચમ આવ્યો હોય અડધી રાતે એમને તારા ઘેર બેહવા તો કદી ના આવતો ને શું આજે જ આવ્યો છું થોડો લોટ આવજો લોટ તો નહીં પણ ખાવાનું પડ્યું છે એટલે તારો લોટ શું કરો છો હજી તો લોટલા બનાવવાના છું આ શું હજી બનાવ્યા નહીં પણ લોટ જ નહીં તો અને ઊંભો રહેજે એટલે 11 ના 11 થાય છે અત્યારે કોઈ ભૂખી મરે પણ મારા ઘેર તો લોટ જ નતો ને એટલે પણ વહેલા ના આવે ખબર નહીં પડતી હું તો અખલાન ઘેર જઈને આવે પેલા અરુણને ચોકલેટી બોયને ઘેર જઈને આવે પણ શું હાલે જ ના લોટ હમણાં તો એકણ જતો હતો તને એમ સોખું કહેતો હોય એટલે મારા ઘેર ના લઈ જો કોકના ઘેર ભીખ માગવા જવું ના કરતી ના મળ્યું એટલે તાર ઘેર આવવું પડ્યું બોલ લે હું ખાવાનું વાલું હેઠ પડ્યું તો મારે તો અમે એક જણા વધારે જ બનાવવું પડે તને खाना तुमने बढ़िया बनाया था अरे मुझे नतु बनायु तान तू જ બનાવતો હે તાન બીજું કોણ બનાવતું હે અલે તાર ભાભી બનાવી તું લે આ લે માર ભાભી શું તાને શું કશું નહીં મને તો ખબર જ નથી શું લે તાર ભાભી મન તો લગનમાં બોલાય નતો તાન તો મોહન તાન ડળ્યો તોડી ગયો તો ને કે બોલાયો નતો હા અલે આજ ને હું એ ભૂલી જાઉં છું અને તારે ખાધું જ ચકતું એ પાવ હો મસ્ત ખાણ બનાવી બોલ ધાન લે તાર ભાભી કેવા મસ્ત બનાવ એમાં ભાભી મસ્ત બનાવશું
અલે પરમ એક કામ કર કે ઓ તું એકલો ઘેર તેલના બિલ બગાડી એના કરતા તું વાયકણ જ આવી જા કમ રોજ માટે હું લેવા માર તો હજી ઘેર કેટલી બધી સાર છે ને બેહો બધું છે એટલે ઘેર જવું પડે કે તે બધું વાયકણ લાવી દે પણ માર ઘેર સાર ને બાર બધું માર ઘરે લાવી દે વાયકણ અરે ઘરની શું વાત કરીશ લે ઘર ગોડી લાવી દે વાયકણ લગાવી દે અને બંધ થાકી તું એ જગ્યા નહીં તમારી મારી છે તને કોની છે ઓહો તમારી છે ના કોઈ મારા પરદાદાની છે તું બંધ થજો પરદાદાની વાત હોય કરતો જ ના જો કેમ ન કઈ સટકી છે આજે પાવું મારી તે થોડું સટકી છે ફોટો ફાટી જાય ફોટો દેખાતો જ નહીં મને તો એ તો હંતાળેલો છે અમાર તારે હું કોમ છે બધું હંતાડે તો એ હુઈ જાય હું પથારી કરું ના મારે તો ઘેર જવાનું છે ગાય માર સાર ખાઈ જત છો અલે તને તો કેમ સારની જ પડી છે મફત નહીં હતી સાર ઓય આલી જા કે 50 પૂળા 22 રૂપિયા એક પૂળો આવે છે ને હા 22 રૂપિયા એક પૂળો આવે ના કઈ તાને 2 રૂપિયા પૂળો આવે છે પણ અમે તને 15 રૂપિયા આલ્યો તો પૂળો કોણ આલ્યો તો એ તો પેલા શું કરશે કાકાને મને ના લેવા તો ના લોય એ તો 100 રૂપિયા આલો હું તો હા લેવા તોય સારું હતું પસ્તાવો થાય છે 15 રૂપિયા માલી હું ઘેર જાઉં તને હાર જા ઊંઘી જો હોત તો ના મેં સાર ખાઈ જઈ ગાયું હાર જજે જા સારની જ પડી છે તને તો મળી જાઓ સંગાત લઈને જાઓ સાર ખબર જ નહીં પડતી ભવંડર જેવું જ લાગે ભવંડર હતું એ ભવંડર આલ્યો મોણા છે ભવંડર જેવા થઈ ગયા છે તારે બોલો બધું બા સો જી આવ્યો આ જલાન ઘેર જતો અડધી રાતે હા હું કાજ્યો તો બે હવા કાજી બેહવા કાજી તો આવું છે આ તો એરા મારા ઘેર શાક લેવા હતા ને તીકન બે તેરા કે તમારો વાટકો અમાર ઘેર છે તે આલે મને તો હું તો લઈ હેડે માર ઘેર એવું છે એમ હા ભીખ માંગવા જ નતા છે ને ના હું તો કેટલો બધો અમીર તમને ખબર છે ને તે તો ભિખારી છો શોકન ભિખારી છીએ અમે તો અમીર છીએ તો તમે વીઆઈપી ભિખારી છો એ ભિખારી કોને કહે લે અલ્યા તું જવાન કર ને કે હમણાં ઊંચો કરીને પછાડી ના મને માફ કરો હું જત રહું ઓવા પાછું તું વીઆઈપી ભિખારી છે ના અમીર શું ઓહો પાછો પાવર તો કેટલો છે પણ એનો પાવર તો કોકદન ખબર પડી જ જાય હા મારું જીજે તું હા